કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા આપણા પાઘડી વાળા એ પાઘડીયું સા પીવા ગયું હોય પાછું વયું આવ્યો અરે પાઘડી વાળા ભલે ને હાવ પાઘડી જીવા એના આ ઘડી માર નામ મરજી એ પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી વાળા પાઘડી જીવા ભગવી લીધી છે અને બીજી પાઘડી લઉં એની પહેલા મને બહુ સરસ રીતે ભાઈ બહુ સરસ ફરમાશ થઈ ગયા જાત કમાણી કરી અને ખાઈ સિંહની જાત આવજ કોને કહેવાય સિંહ કોને કહેવાય કવિ દાદ લખે છે જાત કમાણી કરી અને ખાઈ ઈ સિંહની જાત ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત મરી જાય પણ કોઈ દી ખડ નો ખાય સાહેબ અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે હો મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું નો જલાઈ સિંહની જા અને એકલે ખૂણે બેહીને ખાઈ ઈ તો કોક બીજી નાય હાવ એકલે ખૂણે કરીને ખાય ઈ તો કોક બીજી નાય પણ જેની થાળીમાં કંઈક ધરાઈ સિંહની જા જાત પ્રમાણી કરીને ખાઈ સિંહની જાત અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે હો મેઘલી રાતે એને અમે પોતે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાં સીલ ઓળખાઈ સિંહની જાત હાવજ વયો આવતો એટલે ખબર પડી જાય કે આ હાવજ છે એટલે એવો એક હાવજ હે 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 પાગ પંજાબી એક પાગ પંજાબી એનું નામ ભગત સિંહ કોરિયા વો ગભરાઈ મરજી વાવા પાગ ભગવી મારા દેશનો દીવો આ દેશનો સાધુ કેવો હોય સાહેબ એનો તમને એક નાનકડી વાત કરું સ્વામી વિવેકાનંદ જ્યારે કે અમેરિકાની ધરતીમાં ગયા અને પોતે પ્રવચન આખી વાત બહુ લાંબી નથી કરતો પણ ટૂંકમાં યાદી કરાવું પોતાનું પ્રવચન ચાલુ થયું સાહેબ
2.5 મિનિટ સુધી તો તાળી પડી હતી, દાદ મળી હતી આ દેશના સાધુને. સ્વામી વિવેકાનંદને કોકથી વાંચજો આ દેશના યુવાનો તો ખબર પડે શું આ દેશનો સાધુ હોય સાહેબ. અને પછી બોલી અને નીચે ઉતરીને હાલતા થયા ને એટલે 18 વર્ષની એક ધોળિયાની અમેરિકાની ગોરિયાની દીકરી આડી ફરી અને એને સ્વામી વિવેકાનંદને એમ કીધું મારે તમારી હારે લગ્ન કરવા છે, વિવાહ કરવા છે, મારે તમારી હારે મેરેજ કરવા છે. સ્વામી વિવેકાનંદ ઘૂમરી ખાઈ ગયા કે હું ભારતનો હિન્દુ ધર્મનો મોડ લઈને આવ્યો છું, અહીંયા હું ભારતનો સાધુ ભગવા પહેરીને આવ્યો છું. અને આ દીકરી એમ કે તમારી હારે લગ્ન કરવા, મારી હારે લગ્ન કરવા? તો કે હા. કે શું કામે? ત્યારે દીકરીએ કીધું કે સંસાર સુખ ભોગવવા હારું તમારી હારે લગ્ન કરવા એવું નથી, કે તો કે તમારાથી મને તમારા જેવો દીકરો મળે એટલા માટે. સ્વામી વિવેકાનંદ જો ભારતની ધરતીમાં હોય તો અમેરિકામાં વિવેકાનંદ જેવો તમારાથી મને એક દીકરો મળે, એ દીકરા હારું લગ્ન કરવા. તેથી આ દેશનો સાધુ સ્વામી વિવેકાનંદ બોલ્યો તો દીકરા હારું મારી હારે લગ્ન કરવા? તો કે હા. તો કે આજથી તું મારી માન, હું તારો દીકરો. કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે ભલા માણસ? આને સાધુ કહેવાય. બાકી આ જેલમાં થોડા કપડાવાળા ઘુમરા મારે ઘાટારામના વિરોધી અને સાધુ ન કહેવાય. હા, એને ન કહેવાય સાહેબ. પણ આ દેશનો સાધુ સ્વામી વિવેકાનંદે કીધું કે દીકરા હારું થઈને મારી હારે લગ્ન કરવા, આજથી તું મારી માન, હું તારો દીકરો. પણ એની જન્મ દેવા વાળી જનેતા આવી હોય એટલે વચ્ચે લઈ લઉં. ભગત બાપુ કવિ કાગ કહે છે કે નિજ સૂત સોતે બાલ પાગલે મેરા ગુનાથ કે ગાયન ગાવતી थी. पाठ पढ़ावती थी घर अंबिका थी रन कालिका थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. બેહી જાઓ, પ્રોગ્રામ બગડે એવું નથી કરવું આપણે. શું છે ત્યાં 2 મિનિટ જોઈ લ્યો શું છે, પછી આપણે ચાલુ કરીએ. ઓલી બાજુ ફરી ગયા શું કરું? નકર બેહી જાવ પાછા. બધા ગોઠવાઈ જાય એવું તો હાલ્યા કરે. પ્રોગ્રામ આપણે સુધારવા માટે આવ્યા, બગાડવા નહીં. એટલે જય હો. પડકારો આપો, એક પડકારો એટલે બધું વાતાવરણ બધાઈ જતા છે. બાપ બેહી જાવ બધા. આપણે પ્રોગ્રામ દાદા વસરાજને માનતા હોઈએ છીએ આપણે, અને દાદા વીર વસરાજનું કાર્ય બગડે એ બરાબર ન કહેવાય. એટલે આ બધા ગોઠવાઈ જાવ પાછા. મને યાદ આવે છે આમ કરો છો એટલે કે આમ કા કરો રે તમે, હાવ આમ કા કરો. હરી હરી ભજતા તમે કોક દીકરો, મારા વાસરા દાદાને ભજતા તમે કોક દીકરો. અરે આમ કા કરો તમે, હાવ આમ કા કરો. વાસરા દાદાને ભજતા તમે કોક દીકરો, મારા
આ બાજુ પધારો, અહીં પ્રોગ્રામ બહુ સરસ ચાલે છે. પણ કોઠીમડું કડવું હોય, કોઠીમડું હાવ કડવું હોય તો કોક દી મોસમે મીઠું થાય, બાકી ગાવું કડું ગળી જાય એની કડવાશ મેલે નહીં કાબાવું. सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. सोचती थी मेरा मोह बड़ा, इसी का खड़ा फिर शीश तड़ा भी काटती थी. आफ्रिकाના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ સમગ્ર હિન્દુસ્તાનની આબરૂને ભરડામાં લેતો બાદશાહ જેદી આવતો હતો અને તેથી એક 22 વર્ષનો રાજપૂત તૈયાર થયો હો ભાઈ, હથિયારો બાંધ્યા પણ ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ શું સાહેબ લડ્યા છે આ દેશના ક્ષત્રિયો. આયા હું તમને યાદ આવ્યું એટલે વાત કરી દઉં. વર્ષોથી ગવાતું આપણું ગીત હાલાજી તારા હાથ વખાણું અને કે પટી તારા પગ વખાણું, એ ઇતિહાસ શું છે એની પાછળનો યુવાનો બેઠા વડીલોને તો ખબર હોય પણ અમુક યુવાનોને ન હોય તો હું તમને કહું. ખાલી 14 વર્ષનો કચ્છની ધરતીનો ભદ્રેસરનો હોય એ મેરામણથી હાલા નામનો જાડેજો રાજપૂત અહીંયા આવ્યો હતો. ભલા માણસ, ઉંમર 14 વર્ષની હતી સાહેબ. ઉંમરની જરૂર ન પડે. સિંહના બચ્ચા હોય ને સિંહના સંતાન એને હરિયલ ઘેરે ન હોય ને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વયની વાટું ન હોય કેહર બાકી તો 32 વર્ષના થયા તો ઢાંઢા ઊભા વાહણા રખડતા હોય, ખબર ન હોય મારી પરંપરા શું છે, મારું કુળ કયું છે. એના માટે શું સાહેબ, એના માટેની વાત નથી. અહીં માતાઓ બહેનો પણ બેઠા છે. મર્યાદાઓ શું હતી આપણી? એક નાનકડી 1 જ મિનિટની વાત વચ્ચે લઈ લો. આપને કહું, ઘણા એમ કે તમે ક્ષત્રિયોની જ વાતો કરો, એની તો છે, અમે કરી છે, મારી પાસે એટલા બધા ઇતિહાસો છે, પણ કોઈ વર્ણમાં અમે જોઈ અને અમે કોઈ દી ભૂલ્યા નથી. અમારે પિથલપર અને મોવાની બાજુમાં પિથલપર ને કેરાળા ગામ આવ્યા. ભગત બાપુ કાગ બાપુ રેડિયો ઉપર આ ગીત ગાઈને વાત કરતા યાદ આવ્યું એટલે કહી દઉં આપણે. પિથલપરની કોળીની દીકરી અને 17 વર્ષની દીકરીની ઉંમર અને પાણી ભરવા જતી હતી. એક હાથમાં હાંડો ને એક હાથમાં તાવડે ગોળી. એ પાણી ભરવા માટે જતી હતી પણ રૂપનું આભરણ બાયો અને પિથલપરની કોળીની દીકરી. સાંભળજો, આ દેશની દીકરીઓ કેવી હોય છે. અને પાણી ભરવા નીકળી એ વખતે બરાબર સંવત 1875 અને ફરહરિયા ફરંગા ધર હોરઠ જોગો ધણી ખોબળ તલ ખુમાન. એ વખતે બરાબર ભાવનગરના દરિયેથી બરાબર અંગ્રેજો પહેલી વાર સૌરાષ્ટ્રમાં ઉતર્યા. અંગ્રેજનો અધિકારીનો એક ટોપાવાળો સાહેબ એ આ કોળીની 17 વર્ષની દીકરીને જોઈને આફરીન થઈ ગઈ. અને એની પાસે તો બંદૂકો, એને એમ કે અમને કોઈ શું નુકસાન પુગાડી શકે, અમે તો ધારી કરી શકીએ. અહીંયા એ હળી કાઢીને કોળીની દીકરી જે હતી રૂપનું આભરણ હોય, આખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધ્યું એની કાળ જ હોહરિયું. અરે આમ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ હોય, ઉલંબી કોઈ કાચની પૂતળી હોય,
ઉગતો આંબો હોય, રાણનો કોળંબો હોય, જૂની વાળનો ભડકો હોય કે ભાદરવાનો તડકો હોય, ઉગમણો વાવાય તો આછમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, અને ચારે દિશામાં વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય. આવું રૂપ ભાયો. અને 17 વર્ષની દીકરી કોળીની ડગલા માંડ્યા, બાવડું પકડ્યું, હળી કાઢીને અંગ્રેજ અધિકારીઓ. પણ બાવડું પકડ્યું પડતા તો કરતી સિંહણ જેમ તાળ મારે એમ હાથમાં ગોળી હતી, ફેરવીને ઘા કર્યો. પણ અંગરક્ષકો આડા ફરી ગયા એટલે અંગ્રેજનો જે વડા હતો એને ન લાગ્યું. બીજાને બેકના માથા ફાડી નાખ્યા. ઘેરે આવી અને પોતાના બાપને વાત કરે છે, કોળીની દીકરી. એને આવીને એટલું કીધું, બાપુ જે નાનુડા કોળિયારે મારું હકપણ થયું છે, સંબંધ થયું છે, સાંદલો થયો છે, વહેવાળ થયું છે, એને સમાચાર દ્યો, મને ઝેરની તાહળી આપી દે. આને સંસ્કૃતિ કહેવાય. ખાલી અંગ્રેજે બાવડું પકડ્યું તા એને ઝેર પીને મરી જવાનું કહેતી હતી. અને હટાણે ઘણીને આપણે પૂછી કે તમે બે બાવડું પકડીને જાતો તો એ કોણ હતો? તો કે મારો બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળો તરો નાક. આ ભારતની સંસ્કૃતિ છે સાહેબ. આ કઈ આવું ન હોય. આ તો જે છે હું સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલા માટે કહું છું. ન્યા સોલંકી વસરાજ જન્મે, દેવાજ બોદર જન્મે સાહેબ, અને ન્યા રાણો પ્રતાપ કે શિવાજી જન્મે, અને આ મેરામણજી હાલો જાડેજો જેની વાત કરી એ જન્મે. બાકી હાહરાની હામી ઊભી ઊભી ભેળપુરી ખાતી હોય અને કોળીએથી રેગાડા વયા જતા હોય ને જોની વોકરના ભાણિયા પેદા થાય ન્યા આ નો જન્મે સાહેબ. ધરાવીણ ખાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય, ઓઠાગર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં વોથલ પદમણી હોય સાહેબ. એવી જે જનેતાઓ એ કોળીની દીકરીએ કીધું, જે નાનુડા કોળિયારે મારું હક પણ થયું છે એને સમાચાર દ્યો, કાં તો મને ઝેરની તાહળી આપી દે, અને નકર જે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું છે ને એનું માથું કાપી અને એના લોહીમાં ચૂંદડી રખીને ઓટાડવા આવે તો મારે પરણવું છે, નકર મારે એની હારે નથી. આ સંસ્કૃતિ, આવી દીકરીઓએ સંસ્કૃતિને જાળવી. એટલે એક એક વર્ષનો ઇતિહાસ અમારી પાસે છે. પણ હું જે આપને વાત કરું, 14 વર્ષની ઉંમરનો ઈ હાલા, જે મેરામણજી હાલા હાંકનો, જાડેજા હાંકનો રાજપૂત, ઈ ભદ્રેસર ત્યાં ધ્રોળ અને હરધ્રોળજીનું રક્ષણ કરવા માટે બધા રાજપૂતો આવ્યા હતા આખા ગુજરાતમાંથી. અને એ આવેલો એ ખૂણામાં બેઠો હતો. એટલે આમ હરધ્રોળજી જોઈ ગયા એટલે કીધું કે ઓલું છોકરું કોણ બેઠું છે? તો કે ઈ ભદ્રેસર કચ્છમાંથી જાડેજો છે, રક્ષણ કરવા આપણા માટે આપણી સેનામાં આવ્યો છે. હામું જોઈને કે લીંબુડી જેવું મોઢું, ઉંદરડા જેવું, અને મોઢામાં દૂધ ગંધાઈને ધોડ્યા આવે, ખબર નથી પડતી. આવા નો આવવું હોય તો મોટાને કોઈ નો આવવું હોય તો ના પાડી દેવાય. આવા છોકરાને હિહોળિયા જવાને મોકલી દે. હિહોળિયું આમાં માલધારી બેચારાને ખબર હોય, હિહોળિયું એટલે અમુક પારું બહુ પાણી સુવાળું થઈ જાય ને પછી હિહોળિયા જેવું હોય, પેટ મોટું હોય ને પોતે ગળેલું હોય, ભેહનું પારું, એને હિહોળિયું કહેવાય. આપણા ડાયરાને ખબર હોય. હા, અમારી ટીમમાં એકાદું છે. મૂળ વાત ઉપર આવું. આ તો ઘરનો ડાયરો છે. આમાં કોણ છે તમે કયો જોઈએ? આ બધામાં આપણે, હું નથી કેતો. ભાઈ આંગળી સીધી ઓળખી ગયા. તમને ખમારે વાહ. પણ મૂળ વાત ઉપર આપણે આવી. આમાં સૂરને અમારે સેટું પડી જાય ઓસિંતાને આવી ને 14 વર્ષના છોકરાને જાડેજાને સાહેબ આ વાતું નહીં જાળવી ને તો આપણો વાછરો ને આપણો રામ ને આપણો કૃષ્ણ કે આપણી માતાજી આપણાથી આગા વયા જાય. એટલા માટે હું આ વાતું કરી છે એમ. હા, એટલે 14 વર્ષનો છોકરો એ બેઠો તો એ જાડેજો, અને એને કીધું કે આવડા મુંદરડા જેવા મોટા હું ધોડ્યા આવો, તમે નીકળી જા અહીંથી. નીકળી જા કીધા. આમ રૂવા આવળા થયા ને વ્યાપી જ્વાળા વ્યો. 14 વર્ષનો દીકરો, પણ સાહેબ રાજપૂતનો દીકરો હતો. એને એમ થયું કે આશાપુરા હવે એકવાર મને મોકો આપી દે ને તો હરધોળજીને દેખાડી દઉં કે રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન હોય, હાથમાં તરવાર લે તો ખબર પડે સાહેબ. અને નીહર્યો, બહાર નીકળી ગયો. પટ્ટી ઘોડી પોતાની, એ ઘોડીને તળાવમાં જઈને ધમારવા માંડ્યો, પોતે નાવા માંડ્યો. વસ્ત્રો કાઢીને ખાલી પછાડી પહેરી એનો કસોટો વાળ્યો હતો અને ધમારતો હતો ઘોડી. એમાં દુશ્મન સાનો માનો ઘરી ગયેલો હરધ્રોળની સેનામાં, અને દુશ્મને દગો કરી અને હરધ્રોળજીના હગા ભાઈને ભાલેથી વેતરી નાખ્યો, મારી નાખ્યો. અને એના પાસે એટલું પાણીવાળું ઘોડું હતું એ દુશ્મનને કે પોતે ઘોડું લઈને નીકળી ગયો. કોઈ સેના આંબી નહીં, વાહે સેના દોડી બધી. અરે આબરૂ જાહે, જામનગરની આબરૂ જાહે, ધ્રોળની આબરૂ જાહે, આખા ગુજરાતની આબરૂ જાહે. દુશ્મન જાય છે, જામ હરધ્રોળના ભાઈને મારીને જાય કોઈ નથી. પણ એ તળાવમાં 14 વર્ષનો મેરામણજી હાલા નામનો જાડેજો ઈ રાજપૂત ઈ ઘોડી ધમારતો તો એના કાને અવાજ પડ્યા કે રાજપૂતોની આબરૂ જાહે. 14 વર્ષની ઉંમરના આમ કરીને આમ શરાબ કરતી આમ હાંગ લોટાની પડી હતી. ઈ ઉગાડે દિલે ઉપાડી અને બગાક જામ કરતો પટ્ટી ઘોડીની માથે સવાર થયો. ભાઈ ઈ સવાર થયો ને પટ્ટીને કીધું, પટ્ટી આજ તું ઈ દુશ્મનને આંબી જા, આજ મારે આબરૂ મારે દેખાડી દેવું છે કે જાડેજા રાજપૂતની ત્રેવડ કેવી હોય એકવાર મને આંબી જા.
અને ભાઈ ઘોડી ઉપડ્યો બાગડધામ 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 આવ્યો 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 બગાક જમ ચડતી જમ વાતાવરણ ઊભું થયું તમે જુઓ તો ખરા આવું વાતાવરણ એકવાર જૂનાગઢ કોર્ટમાં ઊભું થયું હકીકત કહું છું વાત યાદ આવી એટલે કહી દઉં જય હો તો ના ના એ વાત તો પૂરી થાય જ નહીં અહીં એમ હજી આમાં ડાયરો ઊભો થાય એવો છે તો અમે ચારણો ને બારોટો ને અમે હજી સૂપ બેઠા છીએ બાકી અમે વીર રસના ગીત ચાલુ કર્યા ને તેથી ઓલો ઓવેસી નો ભાઈ કહે છે ને હમકો 15 મિનિટ દે દો તો એચા કર દેંગે ગોરખોદિયાના પેટના પાકિસ્તાનમાં કોઈ નહીં હંગરે હજી અમે નથી બોલતા શું આયા નથી કઈ આ તો હિન્દુસ્તાન આ તો ભારત છે સાહેબ અહીંયા તો બધા હંપીને રહેવા વાળો વર્ગ છે પણ કોમવાદની વાત કરવા વાળાને જીવવા દેવામાં અધિકાર નથી કોઈ ભારતમાં હું ઘણી વાર બોલ્યો છું ઓવેસી જાહેરમાં એમ કહે છે કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું એટલે હું કહું છું આજ મારો રાણો પ્રતાપ નથી ને કે ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ કર્યો પણ આયા 14 વર્ષના જાડેજાઈએ મેરામણજી હાલાયા પટ્ટીને ઈશારો કર્યો ને પટ્ટી ઉપડી બાગડતા 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 આંબો 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 બગાક જમ કરતી ઉડીને માથાથી હાંગડી હરકી કરી અને ઈ 14 વર્ષના ઈ રાજપૂતના દીકરાએ ખા કરો ખારા રા 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 ઈ દુશ્મનની ઘોડી હોહરવી હાંગડી નીકળી ધ્રાપ કરતી ધરતીની માથે ધરબી દીધો તો દુશ્મનને ભલા માણસ કહ્યો 14 વર્ષના દીકરાએ રાજપૂતે સાહેબ ધરબી દીધો અને આખી સેના આવી જામ હરદ્રોળ આવ્યા હાથ જોડ્યા 14 વર્ષના રાજપૂતામાં કે મને માફ કરી દેજે મેં તને તારા મોઢામાં દૂધ ગંધાય છે એમ કીધું તો કે કાંઈ વાંધો નહીં કે મને માફ કરી દેજે પણ તારા જેવા રાજપૂતો હિન્દુસ્તાનની ધરતીમાં છે ને ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી મારા દેશની સામે મીઠ માંડી શકે ભલા માણસ અને ઈ જામા હરદ્રોળદીએ તો કીધું પણ ચારણ હારે હતા ને કવિ હતા ને એ કવિથી નો રહેવાનું એની બિરદાવળી ઉપાડી શું કીધું કે રાવળ સરીખો એ રાજીયો પર્વત મેરુ પ્રમાણ હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું એ ઘોડી એ પટી ઘોડી તારા પગને વખાણું કે કોઈના ઘોડા આંબા નહોતા તો આંબી ગઈ કે હાલાજી હે મેરામણજી હાલા તારા હાથને વખાણું કે એક ખાંગડીએ ઘોડીને નસવારને ધરબી દીધા આવી આપણા ગીતની મજા કલાકો સુધી થાય સાહેબ એવા ઉજળા ઇતિહાસો આ ધરતીમાં આજે પડ્યા છે ને યુવાનોને કહું આવું સાંભળતા રહેજો સારું એવું ગીત આવે ને તમે તમારે નાચી લ્યો ઘડીક આનંદ કરો એની ના નથી આનંદ કરવા માટે જીવન છે પણ ક્યાંક ક્યાંક સારું ગીત હોય લોકગીત ગવાતું હોય એમાંથી આવું કંઈક કાઢી લેજો ક્યાંક સારું ભજન ગવાતું હોય સારી વાત થતી હોય ને એટલે આપણી પરંપરા જળવાઈ રહે નકર પૈસો તો બીજા દેશ પાસે છે એટલો આપણી પાસે નથી પણ આપણી સંસ્કૃતિ ઉપર વૈજ્ઞાનિકો હજી સંશોધન કરે છે કે આ ભારતની ધરતીમાં કંઈક છે એટલે હું તમને વાત કરતો હતો 22 વર્ષનો યુવાન તૈયાર થયો ભાઈ માતાઓ બહેનો થોડી સંખ્યામાં છે એટલે કહું અને નીકળ્યો ઘોડી માથે સવારથી નામ નીકળવા જાય એટલે ડેલીએથી પાછો વળ્યો
આવી રાજપૂતાણીને કીધું રાજપૂતાણી હું યુદ્ધમાં જાઉં છું, હવે પાછો આવું નક્કી નહીં, એટલું નહીં, આવીશ જ નહીં. છેલ્લા જય માતાજી. રાજપૂતાણીએ કીધું જય માતાજી દિશા, મને મારી ધર્મની ખબર છે, તમે તમારો ધર્મ બજાવો. નીકળ્યો. બીજી વાર ડેલીએથી પાછો વળ્યો. રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, પાછો આવું ન આવું નક્કી નથી. જય માતાજી. તો કે મને મારા ધર્મની ખબર છે, તમે તમારું ધર્મ બજાવો. પણ ત્રીજી વાર પાછો વળ્યો તો એ રાજપૂતાણી ઓરડામાં વહી ગયા હતા. દાસી ટોટલે ઊભી હતી. દાસી રાજપૂતે ઘોડા ઉપર બેઠા બેઠા કીધું ક્યાં ગયા રાજપૂતાણી? તો કીધું ઓરડામાં વહી ગયા. રાજપૂતાણીને કયો નહીં યુદ્ધમાં જાઓ છો, અમારે પરિણાને 15 દી થયા છે, તો એની કંઈક નિશાની આપે એવું કયો નહીં. એ નિશાની આપે એ કીધું ને દાસીએ જઈને કીધું દરબારને તમારી કંઈક નિશાની જોઈ છે, પરિણાને 15 દી થયા છે ને એટલે યુદ્ધમાં જવા માટે. પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. સાહેબ અમે આને મોગલ માની છીએ, આને જ પીઠળ કહીએ છીએ, અમે આને જ આવડ કહીએ છીએ. આ જોગ માયાઓ રાજપૂતાણીઓની અમે એટલે ચારણો એ બારોટોએ વંદનાઓ કરી છે સાહેબ, એમને વંદનાઓ નથી કરી. અને એને કીધું કે નિશાનીનું કે છે યુદ્ધમાં જતા રાજપૂત? તો કે હા. તો કે દાસી તલવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકી અને આ દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવા પાડવાનો છે. આપી દીધો. કચડુક ધૂપ કરતો માથું કાપ્યું, લોહીના ફુવારા ઉડ્યા. ઢૂંઢ ઘડીક વાર તડફીડ્યું રાજપૂતાણીનું માથું લઈ તાહડામાં મૂકી, માથે રેશમી કપડું ઢાંકી અને દાસી દેવા ગઈ દરબારને. ઘોડા ઉપર બેઠા હતા. ઘોડા ઉપર આમ કીધું લ્યો રાજપૂતાણીએ ભેટ આપી છે, તમે કહેતા હતા નિશાની આપો. દરબારની પીસીથી આમ પડદો આગો કર્યો, લુગડું આગું કર્યું ને ત્યાં તો હાડી રાણીનું માથું હતું. ત્રાહડામાં લોહીમાં માથું ત્રબકતું હતું અને 2 ચોટલા વાળેલા હતા, એ લોહીમાં પલળતા હતા. સાહેબ 2 ચોટલા એને જ વાળી બાયુને જ વાળવાની છૂટ છે કે જેથી ધર્મને ધીંગાણે દેશ માટે પતિને યુદ્ધમાં મોકલવો પડે ને તેથી માથા વાટીને દેવાની તૈયારી કરે, એને 2 ચોટલા વાળાય. બાકી ઉલાળા મારવા વાળ્યું ને 2 ચોટલા ન વાળવાના હોય ભલા માણસ, એની વાત નથી. આ તો સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલા માટે કહું છું. મેં જેસલમેરની ભટિયા અણરી તો બાતારી અચરજ, બેટો રણ જુજી મરે અને બેટી કાટ સણા. ઈ વાત રાજપૂતાણીને નહીં, બેનપણીએ પૂછ્યું તું હકપણના માગા ઠેલતી હતી ને, એક માગું ઠેલું, બીજું ત્રીજું ઠેલું, તો એ બેનપણીએ પૂછ્યું તું બધાય માગા ઠેલે છે, તાને કોનો ચૂડો પહેરવો છે? તો કે સૈયર પહેરું ચૂડલો ઝીંડરી અખિયા લાલ, ઘડી ઘડી પર રહું સુહાગણી, તોય મારું આખું આખું યાલ ન્યાલ. મારે તો મર્દને પરણવું છે, પછી ઘડીકમાં સતી ભલે થઈ જવું પડે એનો મને વાંધો નથી. એ આમ તલવારની પીછીથી પડદો આગો કર્યો અને હાડી રાણીનું માથું જોયું અને આંખું ત્રબકતી હતી હાડી રાણીની. અરે રાજપૂતાણી મારી પેલા વિદાય લઈ લીધી, તેથી હાડી રાણીની આંખો એમ કહેતી હતી કે ન્યા સરગમાં તને ઉર્વશી મેનકાન રંભાન અનંગસેનાન વસંતસેનાન કામ કુંડળાન એ અપસરાઓ તારી પાસે આવે, એ વાતમાં માલ નહીં. રાજપૂત તારું સ્વાગત કરમાં હરગમાં તારી પેલા હું ઊભી હશ, હવે યુદ્ધના મેદાનમાં પાછો ન પડતો ભલા માણસ. અને ઈ રાજપૂતાણી હાડી રાણીના 2 ચોટલા જે માથું હતું એ પકડી અહીં ગાંઠ વાળી અને ઈ ઉમેદસિંહ ચંદાવતી રાજપૂત યુદ્ધમાં ઉતર્યો ને. ઇતિહાસકારો અત્યારે વિડીયો વાળા છે એમ તેદી યુદ્ધના મેદાનમાં સફેદ ધજા હોય અને પિંજરું હોય, પિંજરામાં કવિ હાથી ઉપર બેઠો હોય લખતો હોય. એ કવિ નજરે જોનારા લખે છે કે લડતા લડતા રાજપૂતના મોઢા ઉપર ખોભળા પડી ગયા હતા, ત્રીજે દી ખોભળા પડી ગયા હતા. પણ જે માથું રાજપૂતાણીનું આગળ ચોટલા બાંધેલું માથું હતું ને રાજપૂતને આગળ, એ મોઢા એ રાજપૂતાણીના મોઢા ઉપર નહીં, હોઠ ઉપર કડસલી નહોતી પડી. આનાથી મોટી જોગમાયા તમને ક્યાં જોવા મળે ભલા માણસ? આનાથી મોટી શક્તિ તમને સાહેબ ક્યાં જોવા મળે? એટલે કીધું છે રણ કાજ બડે રજપૂત ચડે વહી દ્વાર ખડે, મન સોચતી થી મેરા મોહ બડા इसी काज खड़ा फिर शीश दड़ा, जिन काटती थी मन शेष लटा सम केज पटा, पति देव को हार पहनावती थी, जमदत्तनी थी अवधूतनी थी सोई हिंद की રાજપૂતાની હતી. એવી શક્તિઓની વાતો છે. પણ એવી ભગવતી ભગુડાવાળી મોગલનો કાલ જ પાટોત્સવ ગયો. છેલ્લે એક રચના કહીને ફરીવાર પાછો ભાઈને હું દોર હોપીશ. માનો જ્યારે પાટોત્સવ હોય 9 લાખ લોબડિયાળીઓ આવે ત્યારે કેવી રીતે આવતી હોય કે મોગલનો હોય મેળો, એ મેળો, એ મેળો મોગલનો હોય મેળો, એ માય તરવેડો, હૈડેંગ પાર હેડો નેડા મેળો, હૈડેંગ પાર હેડો નેડા. આવડ રણેથી ઉઠી ઉઠી, આવડ રણેથી ઉઠી, 3 લોક પર તૂટી, ગજવે જકાર ગોઠી, મોગલનો હોય
એ માય કરવેડો હૈડે કપાર હેડો નેહડાનો સુખ દેડો. મોગલના મેળામાં આવવા માટે તો પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે હિંગળાજ બેઠી છે. એને ખબર પડી કે ભગુડા જાવું છે ને એ આવી, પણ કેમ આવી? પાકિસ્તાનેથી પાંખે પાંખે પાકિસ્તાનેથી પાંખે હિંગળાજ ઉઠી હાકે જોયું જગત નાખે દેવીયું ન ગુણ દાખે મોગલનો હોય પણ એક વાત મને યાદ આવી. જામનગરના પાસે બેઠા હોય એટલે મને આપણું ગૌરવ, ખાલી આખા ભારતનું ગૌરવ, ગુજરાતનું જ નહીં, એવી એક નાનકડી મને ગમતી વાત. બીજા વિશ્વયુદ્ધ વખતે કદાચ યુવાનોને ખબર હોય, ભણેલા હોય એટલે બધે નેટમાં જોતા હોય, પણ બીજા વિશ્વયુદ્ધ વખતે કોઈને ભાઈને હંગરવા માટે જતી તૈયાર નહોતો. લોહીના જ્યાં છેદરી ઉડતી હતી, મારો 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 સિવાય કાળના જડબામાં જ્યારે આખું વિશ્વ હોરાતું હતું, એ વખતે પોલેન્ડ નામનો એક દેશ, અને પોલેન્ડ માંથી એક જહાજમાં 500 બાયુ ને 1000 જેટલા છોકરાઓને જહાજમાં બેહારી પોલેન્ડ વાસીઓએ જહાજને તરતું મૂક્યું અને કીધું કે જે દેશમાં આશરો મળે ત્યાં રહેજો, વિશ્વયુદ્ધ સમાપ્ત થાય ને જો તમે ને અમે જીવતા હશું તો ફરીવાર મળશું, નહીતર સેલા નમસ્કાર. જહાજ પોલેન્ડમાંથી દેશમાંથી જ્યારે નીકળ્યું ને ત્યારે કેટલાય દેશમાં અથડાનો તો એ જહાજ. શું કામ? એક ક્ષત્રિયોના વખાણ થાય છે. કેટલાય દેશમાં અથડાનો અને કોઈ આશરો ન આપ્યો. જે દેશમાં જઈને કહે એટલે કે અમારાથી હિટલર હામી દુશ્મનાવટ ન કરી શકાય. અને થતા હિન્દુસ્તાનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં જામનગર ને ખૂણે આવીને જેથી જહાજ ઉભો રહ્યો, આવીને પૂછ્યું હતું કે આ કયો દેશ છે? તો કે હિન્દુસ્તાન છે, ભારત છે. એમ તો કે હા. તમારા રાજા કોણ છે? આ કયું નગર છે? તો કે જામનગર. તમારા રાજા? તો કે દિગ્વિજયસિંહ. એમ તો કે હા. તો કે અમે પોલેન્ડ થી આવી છીએ, 500 બાયુ છે, બીજા બધા 1000 જેવા બાળકો છે, નિરાધાર છે, કેટલાય દેશમાં અથડાને આવ્યા છે, અમારા નોધારા છે. તમારા રાજાને કયો ને અમને આશરો આપે. ત્યારે કોકે કીધું કે જહાજમાંથી નીચે ઉતરો, જામનગર કચેરીમાં જાઓ, મહારાજની પાસે જઈને તમે એને કયો તો એ આહેરો તો આપે, પણ અહીંયા કઈ હામો આહેરો દેવા થોડે તમને લેવા આવે. કઈ અમારા મહારાજ છે, રાજા છે. અને માણસોને તેથી જહાજમાં બેઠેલા સ્ત્રીઓ હતા, એમણે કીધું તું તમારા રાજાને કયો
હા. બહુ સરસ આ વાત જામનગરના. એને કીધું કે અમારા મહારાજ છે તો કે મહારાજને એટલું કહેજો કે પોલેન્ડ થી નિરાધાર બાયું છોકરા આવ્યા છે અને તમારો જામનગરનો રાજપૂત જો આશરો આપે તો જહાજમાંથી જામનગરમાં આવવું છે, નકર હવે આ જહાજને દરિયામાં બોળી દેવું છે. કારણ કે હિન્દુસ્તાનનો રાજપૂત જાકારો આપી દે પછી દુનિયામાં કોઈના બાપની ત્રેવડ નથી કે અમને આશરો આપી શકે. જાઓ તમારા મહારાજને વાત કરો. અને ટૂંકમાં વાત થઈ અને દિગ્વિજયસિંહે એ રાજપૂતે તેથી મંત્રણા કરીને મંત્રીઓને પૂછ્યું હતું કે આશરો અપાય તો કે આપણા ગુજરાતને નહીં આખા ભારતને નુકસાન થાય, આશરો ના આપવો જોઈએ. બધાએ ના પાડીને તેથી આંખ બંધ કરી ત્યારે બચપણમાં કીધેલા માના શબ્દો યાદ આવ્યા રાજપૂતને. હાલરડામાં આવો શું કીધેલો કે પારણામાંથી એજી સુણવી છે એને વંશ ગોવિલો એમાં ખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. આમાં 18 વરણ બેઠું પણ રાજપૂતોને કહું છું ખાસ સાંભળી લેજો. ક્ષત્રિયો ચારણ તરીકે આવ્યો છો એટલા માટે તમારાથી ગંગાજીએ ન જવાય. જાવ તો સારી વાત છે પણ ન જવાય તો અફસોસ ન કરવો. કાશી કેદારનાથ કે અમરનાથ ન જવાય, સોમનાથ કે દ્વારકા ન જવાય તો અફસોસ ન કરતા તમારા માટે રાજપૂતો માટે એક તીર્થ છે. ભગત બાપુ ચારણ બતાવે છે તીર્થ. કયું તીર્થ સાંભળી લ્યો કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે ધોળી ગંગાજીની ધાર. બ્રાહ્મણ શૂદ્ર અને વેશ્ય એને ગંગાજીમાં નાવા જવું પડે. તમે જાવ તો સારું જ છે પણ ન પુગાય તો અફસોસ ન કરો. હે દરબારો, કારણ કે તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું એને પ્રજાના સુખ માનાવું. અજોજી એને સુણી ધીંગાણાની વાત. એક તમને નવી વાત કરું, તમને મજા આવશે. આમ તો બધાયને મજા આવશે. અમારો ડાયરો વિતર સમાજ રબારી ભાઈ પણ ક્ષત્રિયોને બહુ મજા આવશે. હમણાં બાહુબલી ફિલ્મ આવ્યું, બહુ સરસ ફિલ્મ છે. આપ બધા જોવા ગયા છો. અમને વખત નથી આવ્યું એટલે સિક્રેટ અમને ન કહેતા. પણ તમને એની એક વાત કરું, બહુ આ અમારું ભજન જ છે. ખાલી 2 જણાને લાગી જાય ને તો એ અમારું ભજન છે. હું ભજન ગાતો જ નથી, કરું છું ગાતો નથી. હા એટલે
એમાં એ ફિલ્મમાં એક ફોટો, મેં તો ખાલી ફોટો જોયો, તમે જોયો હશે, હાથી ઉપર ઊભો છે આમ કરીને, હાથીની ઊંટ ઉપર એક પગ ને એક કુંભાથળ માથે પગ. એ આપણે ગૌરવ એટલા માટે તમારે થાય. આ છેલ્લી વાત તમને કહી દઉં કે ઈ વર્ષો પહેલા જામ અજાજી માટે દુહો લખાણો એનું ચિત્ર છે. અને કોક એક તમે આનું ગોતી જ લ્યો એવું નથી, ઈ દુહાવ સાક્ષી પૂરે છે. જામ અજાજી જેથી આ ધ્રોળના પાદરમાં જેથી વિશ્વયુદ્ધ સોરી આપણે જ્યારે ભૂસર મોરીનું યુદ્ધ થયું ને એ વખતે જ્યારે લડવા ગયા ને ત્યારે તેદીનો દુહો સાક્ષી પૂરે છે કે અજમલિયો અલંગે અન લાયો લાખા હર ધણી. અજમલિયો અલંગે, જામ અજાજીને અજમલિયો કીધો છે. અમને બહુ વાલા હોય ને અમે તુકારો કરીએ. હા, બહુ નજીક આવી જાય ને પછી અમે હા અજમલિયો અલંગે અને લાયો લાખા હર ધણી, તેથી દંતુસળ પગ દે અને અંબાડીએ હણ્યા. ઓહો, હાથીના દાંત ઉપર પગ દઈ એક પગ કુંભાતળ ઉપર રાખી અને દુશ્મનને માર્યો તો ઈ દુઓ સાક્ષી પૂરે છે. વર્ષો પહેલા ક્ષત્રિયોનો દુઓ લખાણો ઈ ફિલ્મમાં હવે એને લેવો પડે. ભલા માણસ, આ કાઈ જેવી તેવી વાત નથી. જામ અજાજીનો દુઓ સાક્ષી, ઈ તમે દુઓ ને અર્થ સમજો ને તમને આ ફોટો દેખાય. દુવાનો અર્થ સમજે. અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી અને દંતુસળ પગ દે અને અંબાડી હણ્યા હર. અને ઈ છેલ્લી વાત, ઈ તેથી દિગ્વિજયસિંહે મંત્રણા કરી, મંત્રીઓ ના પાડી પછી કીધું કે તોય છતાંય કે આ જામનગરનો રાજપૂત તમને આશરો આપે છે. અને તેથી પોલેન્ડ થી આવેલા 1000 જેટલા બાળકો, 500 જેટલી સ્ત્રીઓ એને અહીંયા દિગ્વિજયસિંહે આશરો આપ્યો હતો. જાણીતી વાત છે, પણ ગુજરાતનું આપણું સૌરાષ્ટ્રનું ગૌરવ ઈ છે કે પોલેન્ડ થી આવેલા બાળકોને ભણાવવા માટે અત્યારે આપણે ભણાવો પડાવો જે કરીએ છીએ રાજપૂતને તેદી હુજું પોતાના માટે તો છે જ. પોલેન્ડ થી આવેલા બાળકોને ભણાવવા બાલાચડી સ્કૂલ બનાવી, એમાં એ બાળકો ભણ્યા અને પછી વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે એ સ્ત્રીઓ અને બાળકોને સહી સલામત પોલેન્ડ પુગાડવામાં આવ્યા હતા. દિગ્વિજયસિંહે જામનગરે પુગાડ્યા હતા. આપણું ગૌરવ એ છે કે બાલાચડી સ્કૂલમાં ભણેલા એ પોલેન્ડ થી આવેલા બાળકોમાંથી એક બાળક પાછો જઈ અને પોલેન્ડનો વડાપ્રધાન થયો તો. ભલા માણસ, એટલે કેવું પડે ભારતી માતની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આવી આપણી ધરતીની વાતો કલાકો સુધી થઈ શકે. પણ ફરીવાર હું પાછો ભાઈને દોર બારોડ દેવનો હોપું છું, કારણ કે ફરી આ તો ફરીવાર નું એવું કહેવું છે. બેનને શરૂઆતમાં રાઉન્ડ લીધો હતો, પણ ફરીવાર આમ તો એનો જ રાઉન્ડ ક્રમ પ્રમાણે આવે, પણ બધાનો ભાવ હતો એટલે આટલી બધી વાતો કરી. તો અત્યાર સુધી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. જય ભગવતી, જય માતાજી. ફરીવાર ગીતાબેન રબારીને આપણે વિનંતી કરી વળી કે આવો બેન, તમને લહેર આવે એવા ગીતો, ભાવ, ભજનો જે કાંઈ તમને આનંદ આવે, રાહડા લઈને આવે. ગીતાબેન રબારી, જય માતા.